માત્ર એક કારીગરથી આ ફેક્ટરી શરૂ કરેલી. આ બિઝનેસની શરૂઆત આજથી લગભગ 41 વર્ષ મને થયા. એની પહેલાં 100 વર્ષ જૂની પરંપરા આ ગામની છે. નાનાથી જ્યારે એમને શરૂઆત કરી છે ત્યારે કોઈ પણ મુશ્કેલી તો પડી જ છે, પણ આજે આખી દુનિયા કવર કરી છે એમને. આજે મુખ્યત્વે આ જે રમકડા છે એમાં બાળકને આપણે જ્યારે પણ ખુશ કરવા હોય, બાળક ત્યારે જ રમકડાથી ખુશ થાય, એને ગોઠવે અને ત્યારે એને એ સંતોષ થાય કે આ જ રમકડું જે હતું એવું ને એવું મેં ગોઠવું, એટલે ત્યારે બાળકને પૂરેપૂરો સંતોષ થાય. સંતોષ થાય એટલે એને આનંદ થાય. કોઈ પણ કામમાં ધીરજ એ તમારું પહેલું સ્ટેપ છે. ધીરજ તમારામાં હશે કે આ દિશામાં મારે જવું છે ને આ દિશામાં મારે આગળ વધવાનું છે, તો એ ધીરજથી તમે કામ કરશો તો લક્ષ્ય તમે જે નક્કી કરેલું હશે ત્યાં તમે અવશ્ય પહોંચશો, જરૂર પહોંચશો. આ જોઈને તમે સમજી ગયા હશો કે સુનિલને સફળતા એક મોટી મુમેન્ટમાં નથી મળી. એ એક ધ્યાનપૂર્વક કરાયેલી પ્રક્રિયા હતી. બિલકુલ આ જ રીતે મ્યુચ્યુઅલ ફંડ કામ કરે છે. સમૃદ્ધિ સર્જન રિએક્ટ કરવાથી કે ઉતાવળથી નથી મળતું, પરંતુ નિયમિત એસઆઈપીઝ, ધીરજપૂર્વકના નિર્ણયો અને કમ્પાઉન્ડિંગનો સમય આપવાથી નાના પ્રયાસ મોટા પરિણામ આપે છે. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.